હેલો એવરીવન, કેમ છો? મારું નામ છે મયુરી અને હું છું આજના પોડકાસ્ટની હોસ્ટ ધ બેકસ્ટેજ સ્ટોરી. અને આજે આપણા ગેસ્ટ છે કલ્પેશ પંચાલજી, જે એમના બિઝનેસની જર્ની આ પોડકાસ્ટના માધ્યમથી તમારા સુધી પહોંચાડશે. તો ચાલો આપણે સ્ટાર્ટ કરીએ. સો થેન્ક યુ સો મચ કલ્પેશજી, યુબીએનના પ્લેટફોર્મ સાથે તમે જોડાયા અને આજે આ પોડકાસ્ટ થ્રુ તમે તમારી જર્ની શેર કરવા જઈ રહ્યા છો. તો અમારા ઓડિયન્સને પણ તમારા વિશે, તમારા બિઝનેસ વિશે, અને કેટલાક એવા ઓડિયન્સ છે કે જે લોકોને કંઈક ને કંઈક બિઝનેસ કરવો છે, પણ બધા કેવું છે કે જે બિઝનેસ ઇઝી હોય ને માર્કેટની અંદર, કે ભાઈ સર્વિસીસમાં જવું છે ને જે દેખાતું હોય છે ને એમાં જ જાય છે, પણ એના પછી પણ એક આખી ઇન્ડસ્ટ્રી છે કે જેની અંદર પણ તમે જઈ શકો છો, પણ નોલેજ નથી હોતું. કેમ કે આજની જનરેશનને બિઝનેસ તો ચાલુ કરવો છે, પણ એ નથી ખબર પડતી કે ભાઈ અલગ અલગ વર્ટિકલમાં જઈ શકો છો. તો યસ કલ્પેશજી, સ્વાગત છે તમારું યુબીએનની અંદર, અને તમે તમારી જર્ની વિશે, તમે ક્યાંથી છો અને કેવી રીતના તમે એક તમારી જર્ની સ્ટાર્ટ કરી. હેલો એવરીવન, સૌ પ્રથમ તો હું યુબીએનનો ખૂબ ખૂબ આભારી છું કે જેણે મને અને મારા બિઝનેસ વિશે પોડકાસ્ટમાં મને કંઈક બોલવાની એક સારી ઓપોર્ચ્યુનિટી મળી. બરાબર. બેઝિકલી મારું નેટિવ આમ તો સૌરાષ્ટ્ર છે, ભાવનગર ની પાસે, અને મારા બિઝનેસ આમ જુઓ તો 1942 મારા ગ્રાન્ડફાધર આવ્યા હતા અમદાવાદ, અને ત્યાંથી મેં મારી બિઝનેસની અમે જર્ની સ્ટાર્ટ કરેલી છે. બરાબર. એટલે અમારો આમ એકચ્યુઅલી જોવા જાવ તો થર્ડ જનરેશનનો બિઝનેસ કહેવાય, પણ અમે લોકોએ 2008 થી અમે લોકો અહીંયા અમદાવાદ શિફ્ટ થયા, અમદાવાદથી બરોડા શિફ્ટ થયા, અને અમે ત્યાં અમે પોતાનું નવું એક સ્ટાર્ટઅપ કર્યું હતું. રાઈટ. અને મારું બેઝિકલી તમે ભણતર કહો તો હું ડિપ્લોમા મિકેનિકલ એન્જિનિયર છું. અચ્છા. અને મેં ભાવનગરથી સ્ટડી કરેલું છે. રાઈટ. સો તમારી કંપનીનું નામ અને તમે ક્યારે સ્ટાર્ટ કર્યું અને એક્ઝેક્ટલી શું કરી રહી છે તમારી કંપની? મારી ફર્મનું નામ છે CB & સન્સ અને SS એન્ટરપ્રાઇઝ, અને બેઝિકલી અમે લોકો આપણે CNC કટિંગ ટૂલ્સ અને મેટલ વર્કિંગ ફ્લુઇડ્સમાં બિઝનેસ કરીએ. ઓથોરાઇઝ્ડ ડિસ્ટ્રીબ્યુટરશિપ છે મારી જોડે. મારી જોડે બધી MNC કંપનીઓની ડિસ્ટ્રીબ્યુટરશિપ છે, લાઈક ઇઝરાયલ છે, જર્મની છે, કે UK છે, બધી બહારની કંપનીઓની ડીલરશિપ છે. અને અમે લોકો શું છે કે ટૂલ પ્રોવાઈડ કરીએ છીએ અને ટેકનિકલ સોલ્યુશન પ્રોવાઈડ કરીએ છીએ કસ્ટમરને. આ બિઝનેસ છે ને એ ટોટલી મેટલ વર્કિંગનો બિઝનેસ છે, અને જે અત્યારના જનરેશન પ્રમાણે જે હાઈ સ્પીડમાં તમારે કામ કરવું હોય કોઈ પણ, તો એ તમે આ મેટલ વર્કિંગ ફ્લુઇડ અને ઇન્સર્ટથી તમે કરી શકો છો. રાઈટ. સો હું જાણી શકું કે આ CB & સન્સ તમારી કંપનીનું નામ શેના પરથી આવ્યું અને શું છે એની સ્ટોરી? બેઝિકલી CB & સન્સનું નામ મારા ફાધર મધરના નામ ઉપરથી અમે રાખ્યું હતું, અને એના ઉપરથી અમે લોકોએ કીધું કે ભાઈ આપણે જેના થકી છીએ ઉજરા છીએ, તો પછી આપણે એમનાથી જ આપણે આપણું સ્ટાર્ટઅપ ચાલુ કરીએ. ઘણા લોકો ભગવાનનું નામ રાખતા હોય છે, મેં મારા માતા પિતાનું નામ રાખીને અમે બંને બ્રધરોએ સ્ટાર્ટ કર્યું છે. બરાબર છે. સો તમે જ્યારે ચાલુ કર્યું ત્યારે જે ટાઈમે ટેકનોલોજીનો એટલો અભાવ હતો, બરાબર છે, અને અત્યારે તમે જોઈ રહ્યા છો કે જે વર્લ્ડ છે એક અલગ દિશામાં જઈ રહ્યું છે. કહેવાય છે ને કે અત્યારે આપણા બધાના હાથમાં ભગવાનને બહુ જ સરસ કલ્પવૃક્ષની જગ્યાએ ડિજિટલ કલ્પવૃક્ષ આપ્યું છે કે એક ટચ અને આંગળીના વેડે તમને બધું જ મળી જાય છે. તો આજની જનરેશનને હજુ પણ એવું છે કે બિઝનેસ તો ચાલુ કરવો જ છે અને એ લોકોને આગળ વધવું છે. સો તમારા અનુભવથી તમે જેને પણ સ્ટાર્ટ કરવો હોય બિઝનેસ, કે જે પણ ઇન્ડસ્ટ્રીમાં જવું હોય, એમાં તમારું શું મંતવ્ય છે, શું કહેવું છે? સૌ પ્રથમ તો મારું માનવું એવું છે કે જે અમારો આ બિઝનેસ છે એમાં મારો બ્રધર 5-10 વર્ષ પહેલાથી આ લાઈનમાં થોડો ટેકનિકલી અને એમાં ગયો, એ સમજ્યો, પછી અમે પોતાનું સ્ટાર્ટઅપ કર્યું. પહેલા અમારું બિઝનેસ અમદાવાદમાં પણ જોઈન્ટલી જ હતું, પાર્ટનરશિપમાં હતું. પછી અમને અહીંયા સારી ઓપોર્ચ્યુનિટીને તક મળી, એટલે અમે લોકોએ અહીંયા શિફ્ટ થઈને અમે અહીંયા આ બિઝનેસને આગળ વધાર્યું. બેઝિકલી અમારી વખતે આટલું બધું ઇન્ટરનેટનું કે એનો માધ્યમનો થોડો અભાવ હતો. અત્યારે તો ટેકનોલોજી બહુ આગળ નીકળી ગઈ કે તમે કોઈ પણ ગૂગલમાં સર્ચ કરો તો તમને એની વિશે બધું માહિતી મળી જાય છે. અમારી વખતે શું હતું કે પહેલા એટલું બધું ગૂગલમાં કે એમાં એટલું બધું એનું હતું નહીં, એટલે કેટલોગ્સ જ હતા, હેવી કેટલોગ્સ આવે એમાંથી અમારે પ્રિફર કરીને સોલ્યુશન આપવું પડે. પણ અત્યારે ઘણો બધો ફરક પડ્યો છે, એમ જે રીતે અત્યારે ટેકનોલોજીનો માધ્યમથી, અને અમારામાં પણ હજી અપગ્રેડ કંઈક ને કંઈક નવું નવું થતું જ જાય છે. એટલે હું તો અત્યારે જે યંગસ્ટર છે હું એને એમ જ કહીશ કે કંઈક નવું કરવાનું શીખજો,
અને જે અત્યારે માર્કેટમાં જે રીતે જે બાજુ જે દિશામાં જે પવન જઈ રહ્યો, જ્યાં પણ આપણે ટેકનોલોજી જઈ રહી છે એના વેવમાં જવાનું, એના વિરુદ્ધ વેવમાં નહીં જવાનું, બરાબર તો જ તમે લોકો આગળ નીકળી શકશો. રાઈટ. સો આટલું તો બધાને આઈડિયા ધીરે ધીરે આવવાનું સ્ટાર્ટ થઈ ગયો. તો તમારા જર્નીની અંદર જ્યારે તમે સ્ટાર્ટ કર્યું, બરાબર છે, કહેવાય છે ને કે જ્યારે શરૂઆત કરીએ ને ત્યારે બહુ બધા ચેલેન્જીસ આવે. તમારી થર્ડ જનરેશન છે, પણ જનરેશન કહેવાય ને કે એક દાયકા પછી દુનિયા પણ બદલાતી હોય છે, આખી જનરેશન બદલાતી હોય છે, અને એ દાયકાના દરેક દાયકામાં કંઈક નવું આવતું હોય છે. તો જ્યારે તમે થર્ડ જનરેશન અમુક દાયકાઓ પછી તમે આવ્યા, તો એની અંદર અપગ્રેડેશનની અંદર તમે કેટલી તૈયારી રાખી હતી, કે પછી તમે ટ્રેડિશનલ લઈને જ ચાલતા હતા કે જરૂરી છે? ના, એમાં કેવું હતું કે જ્યારે મારા ગ્રાન્ડફાધરનો ધંધો હતો જી. એ અમે લોકોએ લગભગ 35-40 વર્ષ સુધી ચલાવ્યો, પણ પછી એમાં કેવું થયું કે એમાં અપગ્રેડ આપણે થયા નહીં. બરાબર છે. પછી એ બિઝનેસમાં એટલું બધું પછી અમને ઓપોર્ચ્યુનિટી મળી નહીં આગળ. રાઈટ. એટલે અમે અમારા બ્રધરને એક નક્કી કર્યું હતું કે ભાઈ આપણે કોઈ નવી લાઈનમાં જવું જોઈએ એમ. રાઈટ. એટલે મારા બ્રધરને મેં કીધું કે તું નવી લાઈનમાં જા અને કંઈક શીખ, તો એના પછી આપણે કંઈક આગળ આપણે એનું દિશામાં જઈશું એમ. રાઈટ. એટલે અમે એ રીતે અમારો નવો બિઝનેસ અમે સ્ટાર્ટ કર્યું. મતલબ કહેવાય છે ને કે તમે અપગ્રેડ નહીં થાવ તો રહી જશો. નોકિયા ને સેમસંગમાં કંઈક આવું જ થયું કે નોકિયા ટેકનોલોજી ના આપી અને સેમસંગે લીધું, તે માર્કેટમાં ચાલી ગયું, બટ સારામાં સારી કંપનીને સર્વિસીસ નોકિયા આપતું હતું, મોબાઈલ એના સૌથી સારા ચાલ્યા. પણ જો ટેકનોલોજી સાથે નહીં ચાલો ને તો તમારી સાથે પણ આવા ચેલેન્જ થશે. સો યુબીએન છે ને ઘણા બધા આવા ટેકનિકલ બી વર્કશોપ રાખે છે અને આવા એક્સપર્ટને પણ સાથે લઈને ચાલે છે, જેથી તમને પણ કોઈ ચેલેન્જ આવશે ને તો આવા પોડકાસ્ટ થ્રુ, કમ્યુનિટી થ્રુ અને એમના અલગ અલગ પ્લેટફોર્મથી તમને હેલ્પ કરશે. તો યુબીએન એક એવું પ્લેટફોર્મ છે જ્યાં આગળ અલગ અલગ એક્સપર્ટ, બિઝનેસ ટાઇકૂન્સ એન્ડ ઓનર્સ હોય છે, જે એકબીજા સાથે મળી અને સાથે બિઝનેસ બી કરી શકે છે, ગ્રો પણ થઈ શકે છે. તો બસ વધારે જાણવું હોય તો અહીંયા નીચે વેબસાઇટની લિંક છે, જરૂરથી વિઝિટ કરજો એકવાર. સો આ તો થયું તમે જ્યારે નવું અપગ્રેડેશન આવ્યા, કેમ કે તમે કીધું ને કે જૂનું તો ચાલતો હતો બિઝનેસ, નવું આવ્યા એટલે અગેન ચેલેન્જ આવે. તો કયા એવા ચેલેન્જીસ હતા ને એની સામે તમે કેવી રીતના ઓવરકમ થયા? કેમ કે ચેલેન્જીસ ધંધાનો એક પાર્ટ છે, એક પહેલું છે, પણ એની સામે લડીને ટકવું એ આપણી પોતાની સ્ટ્રેન્થ છે. તો એવી કોઈ સ્ટોરી કે એવો કોઈ બનાવ જે તમારા આ જે નવું ચાલુ કર્યું એમાં એવું કંઈક જે તમે જણાવી શકતા હોવ તો? અમે જ્યારે 2008માં અમદાવાદથી બરોડા શિફ્ટ થયા ત્યારે અમને થોડુંક અઘરું લાગતું હતું, કારણ કે અમે લોકોએ અહીંના રસ્તા પણ નહોતા જોયા કે અહીંના કસ્ટમરો પણ નહોતા જોયા. રાઈટ. પણ અમારું એક લક્ષ્ય હતું કે ભાઈ આપણે કંઈક કરવાનું છે, એટલે અમે લોકોએ એ પ્રમાણે સર્ચિંગ કર્યું, અમે મહેનત કરી. ઘણા બધા અમને એવા તકલીફ પણ આવી, પણ અમે બે ભાઈઓએ સાથે મળીને એક બોન્ડિંગથી અમે કામ કર્યું અને એના લીધે આજે અત્યારે અમે આ સક્સેસફુલ સ્ટોરીમાં આગળ વધ્યા છીએ. બરાબર છે. ઇવન મારે તકલીફ આવી હતી કે જ્યારે અમે નવું સ્ટાર્ટ કર્યું ત્યારે અમે હાલોલની એક કંપની છે એમાં અમે લોકોએ ટૂલિંગ આપ્યું હતું, પ્રોવાઈડ કર્યું. બરાબર. હવે ટૂલિંગ એ વખતે અમને ફર્સ્ટ જ અમને 25 lakhsનો ઓર્ડર મળ્યો, તો અમે તો ખૂબ રાજી થઈ ગયા કે બહુ સારો ઓર્ડર કહેવાય એમ. તો એ જ્યારે અમે ઓર્ડર લીધો પણ પછી ખબર પડી કે કંપની થોડીક બોગસ છે એમ, પણ તોય છતાંય પણ આપણે નિડરતાથી અમને આપણે લક્ષ્ય જ હતું કે ભાઈ આપણે ગમે તે થાય આપણે ધંધામાં આગળ વધવું છે. પણ એ જે અમને થોડુંક તકલીફ પડી પણ એમાં પણ અમે લોકો પાર નીકળી ગયા. એટલે કહેવાય છે ને કે અનુભવો છે ને સારા ને ખરાબ જીવનમાં જરૂરી છે, કેમ કે જો એ બંને નહીં હોય ને તો તમને ખબર કેવી રીતના પડે. આપણા જીવનમાં કહેવાય છે ને અંધારું ને અજવાળું બંનેનો રોલ છે, કેમ કે જ્યારે દિવસ હોય છે ત્યારે રાતનું પણ જરૂરી છે ને રાત હોય તો દિવસ બી જરૂરી છે. એટલે ધંધાનો નિયમ છે કે હંમેશા જો ઉપર ને ઉપર ચાલતો હશે ને તો ક્યાંક પછડા છે, શેર બજારની જેમ. એટલે એવું નથી હોતું કે બિઝનેસ હંમેશા ગ્રોથ થાય. હા, ચેલેન્જીસ આવે છે, તમને ડગમગાઈ શકે છે, પણ હા જેમ કીધું ને કે ભાઈ આપણે કોઈ પણ સિચ્યુએશનમાં, કોઈ પણ પરિસ્થિતિની અંદર જો ટકી રહેવા માટે હિંમત કરીને એકવાર ઠાની લેશો ને તો કોઈ પણ પરિસ્થિતિ તમને ડગાવી નહીં શકે ને આગળ વધવા માટે ક્યાંક ને ક્યાંક તમને એનર્જી મળશે. અને આમનું તો બહુ જ સરસ છે, કેમ તો કે એમની સાથે એમના ભાઈ છે અને જ્યાં ફેમિલીઝ હોય છે ત્યાં તો કંઈ જોવાનું જ નથી આવતું, કેમ કે એક કરતા બે, બરાબર, બે હાથ ભેગા થાય પછી તો શું જોવાનું.
તો અપાર્ટ ફ્રોમ ધીસ તમે કઈ તમારી પ્રોડક્ટ્સ છે, ડિસ્ટ્રીબ્યુશન છે અને ઇન્ટરનેશનલ માર્કેટમાં તમે ક્યાં કઈ વસ્તુ આપે, કેમ કે આપણા કેટલાક એવા ઓડિયન્સ છે કે જે લોકો તમારા બાયર્સ બી હોઈ શકે છે અને જેમના ક્લાયન્ટ એ તમારા ક્લાયન્ટ પણ બની શકતા હોય છે, તો થોડીક એના વિશે પણ માહિતી. બેઝિકલી અમારી જે પ્રોડક્ટ છે ને એ એકચ્યુઅલી બધી બહારની જ છે, એમએનસી કંપનીઓ જ છે. મારે જર્મન છે, ઇઝરાયલ છે, ઇવન અમે લોકો અહીંયા એકચ્યુઅલી અમારે શું હોય, ઓથોરાઇઝ ડિસ્ટ્રીબ્યુટરશીપ હોય અને એમાં અમને ટેરેટરી આપી હોય. હવે મારી ટેરેટરી છે વડોદરા અને ભાવનગર, તો હું વડોદરા અને ભાવનગરના સરાઉન્ડિંગ એરિયામાં હું બિઝનેસ કરી શકતો હોઉં છું. બીજું કે અમે એવું નથી કે અહીંયા જ કરીએ, અમે ગુજરાતની બહાર અને એવો એક્સપોર્ટ પણ અમે કરી શકીએ છીએ. મારી જોડે એક્સપોર્ટ ઇમ્પોર્ટનું પણ લાયસન્સ પણ છે. ઇવન એવું કોઈ સારી ટુલિંગ્સની કોઈ કંપની હોય તો અમે ઇમ્પોર્ટ પણ કરીએ છીએ. રાઈટ. સો આ થઈ તમારી સર્વિસીસ વિશે. તમે થોડું ઘણું કીધું હતું કે સીએનસી વિશે તમે વાત કરી હતી, તો એના વિશે થોડુંક ડિટેલમાં કહેશો, કેમ કે સમહાઉ ટુલિંગ્સ માટે અમુક લોકોને એ ટેકનિકલ વર્ડ બી એ લોકોને આઈડિયા નહીં આવે, તો થોડુંક બ્રીફમાં કહેશો. હવે સીએનસી નું મતલબમાં એવું છે કે પહેલા જે આપણે લેથ અને મિલિંગ મશીન આવતા હતા એનું અપગ્રેડેશન છે, એને કોમ્પ્યુટરાઇઝ સીએનસી મશીન કહેવાય છે, ઓટોમેશન વાળા. હવે એમાં શું હોય છે કે હાઈ સ્પીડમાં એ લોકો મેટલ વર્કિંગ કરતા, એટલે મેટલને કાપતા હોય છે. પહેલા કેવું હતું કે જે સાદા લેથ અને મિલિંગ આવતા હતા એમાં એક પેરામીટર હોય કે ભાઈ અમુક આરપીએમ ને અમુક સ્પીડમાં જે મશીનનું કોમ્પોનન્ટ બનતા હતા, પણ એમાં છે ને પ્રિસાઇઝલી કે તમે એવું ફિનિશિંગ વાળું વર્ક એમાં નહોતું થતું. બરાબર. જ્યારથી આ સીએનસી મશીન આવ્યા છે ત્યારથી શું થાય છે કે કસ્ટમરોને સ્પીડલી વર્ક મળે છે, સારું તમને ફિનિશિંગ વાળું તમને પ્રોડક્ટ મળે છે અને તમારે ટાઈમ ટુ ટાઈમ તમને ડિલિવરી મળી જાય છે, ફાસ્ટ ડિલિવરી મળે છે. અને એમાં કેવું છે કે એમાં ટોટલી ઓટોમાઇઝેશન છે, એટલે તમારે ખાલી પ્રોગ્રામિંગ કરવાનું હોય છે. પ્રોગ્રામિંગ તમે નાખો પછી એનું આખું ટોટલી જોબ તમારો પેલા રફ કોમ્પોનન્ટ હોય એનો ટોટલ ફિનિશ કોમ્પોનન્ટ પછી બહાર નીકળતો હોય. રાઈટ. એટલે આખું ટેકનોલોજી ઓટોમેટ થઈ ગઈ. પહેલા એની માટે ઓપરેટર્સ જોઈતા હતા અને અત્યારે કેવું છે કે ઓપરેટર્સ જોઈએ પણ ટેકનિકલ એક્સપર્ટ જોઈએ. પહેલામાં મેન્યુઅલ્સ માટે વધારે એક્સપર્ટ જોતા હતા. બરાબર છે. સો આ તમારી કંપની વિશે તો જાણવા મળ્યું, ઘણું બધું આઈડિયા પણ આવ્યો ને આપણા ઘણા એવા વ્યુઅર્સ બી છે કે જે લોકો તમારા કસ્ટમર્સ બની બી શકે છે ને એમના કસ્ટમર્સ બી તમને કનેક્ટ થઈ શકે છે. તો આ તમારી જર્ની સાથે તમારા કોઈ ફ્યુચર ગોલ છે કે તમારી કંપનીને ક્યાં લઈ જવી છે, કે શું તમારો કોઈ ગોલ આને લઈને, બિઝનેસને લઈને? મારો ગોલ તો એવો છે કે જે મેક ઇન ઇન્ડિયાનું જે મોદી સાહેબનું એક સ્વપ્ન છે અને એમણે જે એમનું જે ગોલ છે કે સબકા સાથ, સબકા વિશ્વાસ અને સબકા વિકાસ. તો મારું પણ એવું જ છે કે હું મોર એમ્પ્લોયમેન્ટ ને બધાને આપણે નોકરી આપી શકું અને એમનો પણ ગ્રોથ થાય, મારો પણ ગ્રોથ થાય. એટલે મારો સબ્જેક્ટ, મારો તો આગળનો ગોલ એવો જ છે કે ભાઈ હું થોડું આની આગળની દિશામાં હું હજી વધારે ગ્રોથ કરું. રાઈટ. સો તમારી કંપની ક્યાં આગળ છે, એક્ઝેક્ટલી લોકેશન ક્યાં છે, તમારી ઓફિસ ક્યાં છે, કોઈને પણ મળવું હોય તો ક્યાં તમને કનેક્ટ કરી શકે? મારી ઓફિસ અહીંયા આપણે 8 કુંજ એન્કલેવ આપણે વરસર બ્રિજની જોડે છે અને એ મકરપુરાને નજીકમાં જ છે, વડોદરામાં. અને બીજી મારી બ્રાન્ચ ઓફિસ છે એ ભાવનગરમાં છે. મતલબ તમે બંને ટેરેટરીમાં કામ કરો છો? યસ. બરાબર છે. સો જો તમે ભાવનગરથી હોય તો તમારી માટે ત્યાં પણ મોકો છે કલ્પેશભાઈની કંપનીને મળવા માટે, અને જો તમે વડોદરામાં હોય તો વડોદરામાં પણ તમને મળી શકે છે. અને તમારી જે પણ જર્ની હતી ને એમાં ઘણું જાણવા મળ્યું, કેમ કે અત્યારે કેવું છે કે બધા લોકોને ઇઝી મળી જાય છે, પણ જે લોકો એકચ્યુઅલની અંદર જેને બિઝનેસ કર્યો હોય ને એ તમારી જનરેશનમાં તો, કેમ કે કહેવાય છે કે ફેમિલીઝને પણ ટાઈમ આપવાનો, ધંધાને પણ વધારવાનો, અને ત્યારે તો કલ્ચર એવું હતું ને કે એક કમાય અને પૂરું ઘર ખાય. અત્યારે કેવું છે બધા કમાય તો પણ નથી થઈ જતું. એટલે તમારી જે જનરેશન હતી ને એમાં બહુ સારું હતું કે બધી વસ્તુ બેલેન્સ થતી હતી, એક માણસના હાથમાં હતું તોય. અને અત્યારે આટલું બધું હોવા છતાં બી ઘણા બધા ચેલેન્જીસ લોકોને આવે છે. તો થોડું ઘણું જનરેશન વિશે પણ તમે કંઈક કહેશો કે અત્યારની નવી જનરેશનને કે ટાઈમ મેનેજમેન્ટ બિઝનેસને કેટલો સિરિયસ લેવો અને ફેમિલીઝનું પણ કેટલું ઇમ્પોર્ટન્ટ છે? પહેલાં તો હું એક વસ્તુ કહીશ કે હું ને મારો બ્રધર, હું ડિપ્લોમા મિકેનિકલ એન્જિનિયર છું પણ હું ટોટલી એકાઉન્ટ્સ રિલેટેડ જોઉં છું અને મારો બ્રધર બીકોમ થયેલો છે તો એ ટેકનિકલી જોવે છે. રાઈટ. એટલે અમારું તો પહેલેથી એક લક્ષ્ય જ હતું કે ભાઈ
ટાઈમ જ્યારે આપણે કોઈ બિઝનેસ સ્ટાર્ટ કરીએ તો પહેલાં તો ટાઈમ જોવાનો નથી આવતો. રાઈટ. અને અમારું એક ગોલ છે કે અમારું એક એથિક્સ છે કે અમે લોંગ ટર્મ બિઝનેસમાં માનીએ છીએ, શોર્ટ ટર્મ બિઝનેસ અમે કોઈ દિવસ નથી કરતા. બરાબર છે. અને તમારે સ્ટેપ બાય સ્ટેપ જ કોઈ પણ બિઝનેસમાં આગળ વધવું જોઈએ. રાઈટ. એ એક મારું કે માનવું છે એમ. અને તમે 90 ડિગ્રી કોઈ દિવસ નહીં રહેવાનું, 45 ડિગ્રી તમારે રહેવાનું. એટલે કદાચ તમે 90 ડિગ્રી સીધા રહેશો તો પડી જવાની તમને વધારે બીક રહેશે. 45 ડિગ્રીમાં તમારે નહીં રહે. રાઈટ. સો કેટલા બધા સવાલ એવા હશે, કેટલીક જર્ની હશે ને કેટલાક ઇન્સાઇટ હશે જેમાંથી તમને ઘણું જાણવા મળ્યું હશે, કેમ કે કલ્પેશભાઈ એ જનરેશનથી બિલોંગ કરે છે કે જેમને દરેક જનરેશનના અપગ્રેડેશનને જોયા છે. થર્ડ જનરેશન બિઝનેસ તો કરી રહ્યા છે, એટલે એમને જ્યારે ચાલુ કર્યું એના પછી એક બિઝનેસને વાઇન્ડ અપ કરી અને એમાં જ ટેકનોલોજીને લઈને આગળ વધ્યા. તો હંમેશા એવું હોય છે કે કોઈ બી વસ્તુ તમે શટડાઉન કરતા હોવ છો યા એને અપગ્રેડ કરવી જરૂરી હોય છે, કેમ કે શટડાઉન કરી દીધું તો એને નવા વેથી અપગ્રેડ કરીને પણ તમે બિઝનેસને રીસ્ટાર્ટ કરી શકો છો. એવું નથી હોતું કે જ્યારે તમને કસ્ટમર્સ નથી મળતા, ક્લાયન્ટ્સ નથી મળતા એટલે તમે બંધ કરીને રહ્યા, એવું નથી હોતું. હંમેશા જે માર્કેટ ચાલતું હોય, જેમ એમને કીધું ને કે જે દિશામાં પ્રવાહ ચાલતો હોય ને એ દિશામાં ચાલશો ને તો તમે ટકી જશો, અને જો એનાથી વિરુદ્ધ દિશામાં જશો, જઈ તો શકાય છે પણ એની માટે હિંમત અને અડીક રહેવું બહુ જરૂરી છે. અને આ બધા માટે સૌથી બેસ્ટ પ્લેટફોર્મ તો યુબીએન છે, કેમ કે યુબીએન બધા જ લોકોને બિઝનેસ કરતા બી શીખવાડે છે, એન્ટરપ્રિન્યોર્સને મીટઅપ બી કરાવે છે, નેટવર્ક બી કરાવે છે, ઇવેન્ટ્સ બી કરે છે અને ડોટ્સને કનેક્ટ બી કરે છે, ને ઈ કોમર્સ પ્લેટફોર્મથી એકબીજાના બિઝનેસને ગ્રો કરવામાં બી હેલ્પ કરે છે. તો યસ, થેન્ક યુ સો મચ. તમને આ પોડકાસ્ટની અંદરથી ઘણું જાણવા મળ્યું છે. અને હા, હું હતી આજના પોડકાસ્ટની હોસ્ટ મયુરી ફ્રોમ સક્સેસ ફાઉન્ડર. આઈ એમ અ બ્રાન્ડિંગ કન્સલ્ટન્ટ. સ્ટે ટ્યુન વિથ અસ. બાય બાય. થેન્ક યુ સો મચ કલ્પેશભાઈ. થેન્ક યુ મયુરભાઈ.